ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। કેમ બધા શાંત થઈ ગયા? हमारा शिक्षण मंत्री यही शिक्षक है। मैं एमने पूछू, मैं को तमे जो उदाहरण आपता था ये तो આપણું જીવન આપણે કઈ દિશામાં ક્યારે કઈ બાજુ જઈએ, જે કાર્ય આપણને મળ્યું હોય सारा शिक्षकनी जरूरियात है कि शुरुआती शिक्षके एवं शीख्व्युं होय, आपणा जीवनमां उतार्युं होय कि केवी रीते आदर करवो, केवी रीते काम करवुं, जे काम छे नानुं नहीं समजीने तो ये शिक्षा शिक्षक एटले पूर्व राष्ट्रपति अने भारत रत्न स्वर्गस्थ डॉक्टर सर्वपल्ली राधाकृष्णनी 137मी जन्म जयंतीए तेमनी दिव्य चेतना ने हृदयपूर्वक वंदन करूं छुं। विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां देश आजादीना अमृतकाळमां विराट सपना पूरा करवा माटे प्रयासरत छे, त्यारे डॉक्टर राधाकृष्णजी ने शिक्षणना क्षेत्रमां करेला प्रयासों आपणने सौने प्रेरणा आपे छे। तेमनी जन्म जयंतीए उजववाता शिक्षक दिन ने राज्यना श्रेष्ठ शिक्षकोनुं सन्मान ए राइट टाइम, राइट जॉब एट राइट टाइम छे। आ अवसरे हूँ श्रेष्ठ शिक्षक राज्य पारितोषिक अने तो दरेक लेवले मळता होय छे, पण अहींया आगळ सन्मानित आटला लोकोनुं थाय समय ने बधानी अनुकूलता प्रमाणे, पण आजे जेने जेने पण पारितोषिक मळ्या छे ए सौ शिक्षकोने खूब खूब अभिनंदन पाठवुं छुं। साथे साथे जे विद्यार्थीओनुं सन्मान थयुं छे एवा बीजा ज्यां पण आपणा विद्यार्थीओ छे सारा, एनुं पण खूब अभिनंदन पाठवुं छुं। कोईपण समाजना विकासनो पायो शिक्षण ज छे। वडाप्रधानश्रीए शिक्षणनी महत्ता नवी शिक्षण नीति में भार विनाना भणतरथी उजागर करी छे। वडाप्रधानश्रीए हमेशा भार वगरना भणतरने प्रोत्साहन आप्युं छे। आ भार विनाना भणतरनो ख्याल माता पिताना आर्थिक भारने हळवो करवामां पण તેમણે राख्यो छे। वडाप्रधान श्री मोदी साहेबना नेतृत्वमां हजू 2 दिवस पहला ज देशमां नेक्स्ट जेन जीएसटी ना सुधारानुं ऐतिहासिक कदम भरवामां आव्युं छे। जीएसटी ना ऐतिहासिक सुधारामां पण તેમણે शिक्षण क्षेत्रनुं खास ध्यान राखीने ब्लेकबोर्ड होय, रबर, नक्शा, कलर, नोटबुक जेवी स्टेशनरी उपरनो टेक्स दूर करी दीधो छे अने देशना सामान्य मानवीनुं ईज ऑफ लिविंग वधारता आवा ऐतिहासिक सुधारा माटे आपणा सौ वती वडाप्रधानश्री अने नाणामंत्रीने समग्र गुजरातनी जनता वती खूब खूब अभिनंदन पाठवुं छुं। आपणी संस्कृतिमां
આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે. માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું મહત્વ હોય તો એ શિક્ષકનું છે. જન્મ આપનારી મા બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક. પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાંય વાત્સલ્યથી તેનું ઘડતર કરીને પ્રગતિનો પથ ચીંધે છે. મા જીવન આપે છે, પણ જીવન જીવતા તો ગુરુજનો જ શીખવાડે છે. પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ હોય, મૌર્ય કાળમાં આચાર્ય ચાણક્ય, અર્વાચીન ભારતમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોતિબા ફૂલે, આધુનિક ગુજરાતમાં કાલેલકર અને કનૈયાલાલ મુનશી જેવા અનેક દાર્શનિકો, શિક્ષકો જેમણે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે. આવી અસાધારણ પ્રતિમા સમાન ગુરુવર્ય શિક્ષકો માટે ચાણક્ય એટલે જ કહે છે કે શિક્ષક કભી साधारण नहीं होता, निर्माण और प्रलय उसकी गोद में पलते हैं. ગુરુનું મહત્વ મહાત્મય કરતા કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ આપને બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિખાયો આપ. બાળકના જ્ઞાનમાં સંસ્કારનું સિંચન કરીને તેને ગોવિંદનું દર્શન કરાવવા સામર્થવાન જો કોઈ બનાવતું હોય તો તે ગુરુ છે. તમે સૌ રાજ્યના અલગ અલગ પ્રદેશમાંથી આવતા હશો. જે તે વિસ્તારોનું શિક્ષણનું સ્તર અને સામાજિક સમસ્યાઓ પણ અલગ અલગ હશે, પરંતુ તમારા બધામાં એક બાબતને સમાનતા છે: તમારું કામ, તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું તમારું સમર્પણ. સફળ શિક્ષક બાળકોને ક્યારેય એવું નથી કહેતા કે રહેવા દે, આ તારાથી નહીં થાય. એ તો હંમેશા પીઠ થાબડીને પ્રોત્સાહન આપે. સ્વામી વિવેકાનંદ કહે છે, શિક્ષણ માનવીને ચારિત્રવાન બનાવે છે. શિક્ષણના નોબલ પ્રોફેશનમાં સદઉપયોગથી શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર નિર્માણ અને જ્ઞાન સમૃદ્ધિથી ભાવિ પેઢીના નિર્માતા બને તે સમાજ માટે આવશ્યક છે. શિક્ષક દરેક બાળકોમાં સપનાનું વાવેતર કરીને તેના સંકલ્પોમાં પરિવર્તન કરવાનું સંસ્કાર સિંચન કરે છે. શિક્ષકની સકારાત્મકતા એટલે કે પોઝિટિવ જ તેમને સૌથી મોટી તાકાત છે. આવી જ પોઝિટિવિટીથી વિશ્વ નેતા શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળી રહ્યા છે. તેમના નેતૃત્વના પાછલા 11 વર્ષમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2020ની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ પણ વધ્યું છે. કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના શરૂ કરી છે. દીકરીઓ ભણે, આગળ વધે તે માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે. કન્યાઓ ધોરણ 9થી 12નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાવ્યા છે. દીકરીઓને તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ 2 સહાયનો લાભ જો વિજ્ઞાન પ્રવાહમાં ભણે તો મળે એવું છે. આદરણીય વડાપ્રધાન શ્રી કહે છે કે માતા પિતા પછી શિક્ષણ અને શિક્ષક જ એવા માધ્યમ છે જે બાળ માનસ ઉપર ઊંડા પ્રભાવ પાડે છે. આજના બાળકો આવતીકાલના નાગરિક છે. આ બાળ માનસમાં અત્યારથી જ રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જરૂરી છે. એક સાચા શિક્ષક પાસેથી દેશહિત પ્રથમના પાઠ શીખીને ભાવિ નાગરિક ઘડતરથી પ્રક્રિયામાંથી પસાર થતો વિદ્યાર્થી જાતે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર થાય તે માટે તમારી ભૂમિકા પથદર્શક છે. બાળક જો પોતે આત્મનિર્ભરતાના પાઠ ભણશે તો પરિવાર અને સમાજને આત્મનિર્ભરતાની નવી દિશા આપી શકશે. શિક્ષકો મૂલ્ય આધારિત શિક્ષણના ભાગરૂપે સ્વદેશીપણાની સમજ સાથે
આત્મનિર્ભરતા અંગે બાળકોમાં જાગૃતિ કેળવે તો આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું મિશન સાકાર થશે. વડાપ્રધાનશ્રીએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે સૌ શિક્ષકો હજુ આવનારા 10 વર્ષ 20 વર્ષ કાં તો 2047 સુધી સેવા આપવાના છે. એઆઈ અને ગૂગલ ગુરુના આજના સમયમાં તમારે પણ આધુનિક જ્ઞાન પદ્ધતિથી સજ્જ થઈને 2047ના વિકસિત ભારતની વિકસિત પેઢીનું નિર્માણ કરવાનું છે. વિકસિત ગુજરાત, વિકસિત ભારતમાં તમે સૌ ઉત્તમ યોગદાન આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.